સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજની અમૃતધારાની પુરુષોત્તમ માસની 8મી વાર્તા છે સ્વર્ગ યાત્રા. એક પટેલ હતા. પ્રભુ કૃપાથી તેમને 4 પુત્રો હતા. બધા ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે. એક વેળાએ પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો એટલે પટેલના ઘરમાં પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી નદીએ નાહી આવી પ્રભુની પૂજા પ્રાર્થના કરે. કહે ભોળા ભગવાન એ મુજબ પટેલની અપૂર્વ ભક્તિથી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા અને એ રૂપ બદલીને પટેલના ઘેર આવ્યા. બહારના ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો. ત્યાં આવીને ભગવાને જમણો હાથ ફેરવ્યો એટલે ઘઉં હતા તે મોતી બની ગયા. એટલે પટેલે જોયું કે એના મનમાં થયું કે જરૂર પ્રભુ પધાર્યા છે. તેથી તે તો નમીને પગે પડ્યો અને પગને વળગી પડ્યો. ભગવાને ઊભો કરી અને કહ્યું, હે ભક્ત, તારે વૈકુંઠ જવું હોય તો ચાલ મારી સાથે. જીવતે જીવત તને સ્વર્ગના દર્શન કરાવું. પટેલ ખુશ થતો ભગવાનની સાથે વિમાનમાં બેસી ગયો. જોતજોતામાં વૈકુંઠપુરી આવી ગઈ. પટેલે કહ્યું, ભગવાન, મને બધું બતાવો તો મારા મનખો પાવન થાય, જીવતે જીવંત સ્વર્ગ જોવાની ઈચ્છા પૂરી થાય. ભગવાનને તો પ્રથમ એને ગૌલોક દેખાડ્યું, પછી બ્રહ્મપુરીમાં લઈ ગયા. સ્વર્ગપુરી જોઈ પટેલે તો આભાજ થઈ ગયા અને અંતરાત્મામાં અંતમાં ભગવાને તેને કૈલાસ પણ દેખાડ્યું. આ બધું જોતાને પટેલને 15 દિવસ લાગ્યા. આ બાજુ પટેલના છોકરાઓ બાપની શોધાશોધ કરવા લાગ્યા, પણ બાપ ક્યાંથી મળે. બાપ તો જીવતે જીવત સ્વર્ગની યાત્રાએ ગયા હતા. છોકરાઓએ તો પાડોશમાં રહેતા બ્રાહ્મણને પૂછ્યું, બાપા ક્યાં જતા રહ્યા? તો તેમને માટે શું સમજવું? બ્રાહ્મણે કહ્યું કે જીવતા હશે તો 15 દિવસમાં પાછા આવી જશે, ન આવે તો મરી ગયા સમજી ઉદ્યાપન કરી નાખવું. છોકરાઓએ તો બ્રાહ્મણના કહેવા મુજબ 15 દિવસ રાહ જોઈ 16મા દિવસે ઉદ્યાપનની તૈયારી કરવા લાગ્યા. ત્યાં તો ભગવાનનું વિમાન બાપને ઘેર મૂકી ગયું. એકાએક બાપને જોઈ સૌ એને ભૂત પ્રેત સમજી ગયા. તેઓ બ્રાહ્મણને બોલાવી લાવ્યા અને કહ્યું, આ બાપા છે કે એમનું ભૂત છે? ત્યાં તો પટેલ બોલી ઉઠ્યા, હું વળી ક્યાં મરી ગયો છું કે તમે મને ભૂત પ્રેત સમજી બેઠા? હું તો 15 દિવસ જીવતે જીવત સ્વર્ગપુરીના યાત્રા કરી આવ્યો છું. ભગવાન જાતે જ મને પધારી ત્યાં લઈ ગયા હતા. બ્રાહ્મણને ગળે વાત કેમ ઉતરે? જીવતે જીવત સ્વર્ગ જોવું એ કાંઈ રસ્તામાં પડ્યું છે? પરંતુ પટેલ તો ભોળા હતા, ખૂબ ધાર્મિક વિચારના હતા. તેથી તેની વાત સાચી હોય તો પણ કેમ માની? બ્રાહ્મણ બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે તો મરી ગયા છો. એમ જાણી તમારું ઉદ્યાપન કરીશું. પટેલે તો પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારે હાથ છે. અહીં તો બધા મારું પારખું કરવા બેઠા છે, માટે તમે ગરુડ ઉપર પધારી મારી વારે ધાવો પ્રભુજી. પ્રભુજીએ પટેલનું પોકાર સાંભળ્યો અને ગરુડે ચડીને પટેલના ઘેર આવ્યા. સાક્ષાત પ્રભુને પધારેલા જોઈ પટેલે કહ્યું, પ્રભુ, આ બધાને જીવતે જીવત સ્વર્ગની યાત્રા કરવી છે તો તેઓને લઈ ચાલો. ભગવાન હસીને બોલ્યા, જેની કરણી સારી હશે તેને સ્વર્ગ યાત્રા થશે. આમ કહીને ભગવાને ગરુડને જમીન પરથી થોડોક અદ્ધર રોકી રાખેલ. પટેલને કહ્યું કે ભક્ત, તમે ગરુડના પગ પકડી રાખો અને તમારા પગ બીજો પકડે. જેમ જેમ ગરુડ અદ્ધર થતું જાય તેમ એકમેકના પગ પકડી લટકતા રહેજો. આવી રીતે ઉડીને બધા સ્વર્ગમાં આવી જશો. આ રીતે 7 જણા ગરુડના સહારે એકબીજાના પગ પકડી આકાશમાં ઉડવા લાગ્યા. ગરુડ સરર કરતું
સ્વર્ગને રાસ્તે જઈ રહ્યું હતું. એવામાં છેક નીચે લટકી રહેલા બે બ્રાહ્મણ સૌથી ઉપર લટકી રહેલા પટેલને પૂછ્યું કે પટેલ, સ્વર્ગમાં લાડવા મળશે કે નહીં? પટેલે કહ્યું, લાડવા તો ઘણાય મળશે. બ્રાહ્મણો કહે, કેટલા લાડવા મળશે, જરા બતાવો. પટેલે તો હરખમાં ગરુડના પગ પકડેલા તે બંને હાથ છોડી લાંબા કરી બતાવ્યા, આટલા બધા. પણ પટેલ જેવા હાથ લાંબા કર્યા કે ધડધૂમ કરતા પટેલ સાથે બધાએ નીચે પટકાયા અને પડતાની સાથે જ મરી ગયા. પુણ્યના પ્રતાપે પટેલ તો જીવતા રહ્યા હતા. બધાને મરેલા જોઈ પટેલને આક્રંદ થવા માંડ્યું. હે પ્રભુ, આ તો મારે હાથે બ્રહ્મ હત્યા થઈ કહેવાય, માટે તેઓને જીવતા કરો, નહીતર મારા હાથે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પ્રભુ ફરીવાર પટેલની ચિંતા અને વિનંતી સ્વીકારી તેને બધાને જીવિત કરી સજીવન કરીને તેમને ઠેકાણે પહોંચાડી દીધા. પટેલની અપૂર્વ ભક્તિના પ્રતાપે તેને વૈકુંઠ જોવા મળ્યું અને તેને દીકરાઓ તથા બ્રાહ્મણોને પ્રભુ સાક્ષાત્કારનો લાભ મળ્યો. પુરુષોત્તમ વ્રત પ્રીતે જ કરી તમે તો હરદમ રહે ઉલ્લાસ. પાપ સકળ બળી જાય ને વૈકુંઠ થાય વાસ. પુરુષોત્તમ પ્રભુનો મહિમા અપરંપાર છે. તેમનું વ્રત અને ભક્તિ કરે તેનો વૈકુંઠ વાસ થાય. પુરુષોત્તમ અમૃતધારામાં આજની વાર્તા 8મા દિવસની સ્વર્ગ યાત્રા સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.